પ્રશ્ન નંબર 1. અયોધ્યા રામ મંદિર બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે? અ. 100 કરોડ, બી. 200 કરોડ, સી. 300 કરોડ, ડી. 500 કરોડ. સાચો જવાબ છે સી. 300 કરોડ. પ્રશ્ન નંબર 2. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? અ. ગંગા, બી. યમુના, સી. જમુના, ડી. સરયુ. સાચો જવાબ છે ડી. સરયુ. પ્રશ્ન નંબર 3. અયોધ્યા રામ મંદિરમાં કેટલા માળ છે? અ. 2, બી. 3, સી. 4, ડી. 5. સાચો જવાબ છે બી. 3. પ્રશ્ન નંબર 4. અયોધ્યા રામ મંદિરમાં સ્તંભોની સંખ્યા 212 થી વધારીને કેટલી કરવામાં આવી? અ. 480, બી. 221, સી. 360, ડી. 225. સાચો જવાબ છે સી. 360. પ્રશ્ન નંબર 5. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? અ. 5 ઓગસ્ટ 2020, બી. 15 ઓગસ્ટ 2020, સી. 30 જુલાઈ 2020, ડી. 12 જૂન 2020. સાચો જવાબ છે અ. 5 ઓગસ્ટ 2020. પ્રશ્ન નંબર 6. અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી છે? અ. 161 ફૂટ, બી. 150 ફૂટ, સી. 212 ફૂટ, ડી. 189 ફૂટ. સાચો જવાબ છે અ. 161 ફૂટ. પ્રશ્ન નંબર 7. અયોધ્યા રામ મંદિરના વાસ્તુકાર કોણ છે? અ. સોહન બંસલ, બી. રજનીશ કુમાર, સી. ચંદ્રકાંત સોમપુરા, ડી. ત્યાંમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સી. ચંદ્રકાંત સોમપુરા. પ્રશ્ન નંબર 8. અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે? અ. ઉત્તરાખંડ, બી. ઉત્તર પ્રદેશ, સી. મધ્ય પ્રદેશ, ડી. રાજસ્થાન. સાચો જવાબ છે બી. ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 9. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો? અ. અમિત શાહ, બી. નરેન્દ્ર મોદી, સી. ઇન્દિરા ગાંધી, ડી. યોગી આદિત્યનાથ. સાચો જવાબ છે બી. નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 10. કઈ કંપની અયોધ્યા રામ મંદિર બનાવે છે? અ. ટાટા ગ્રુપ, બી. L&T ગ્રુપ, સી. અદાણી ગ્રુપ, ડી. અંબાણી ગ્રુપ. સાચો જવાબ છે બી. L&T ગ્રુપ. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખો.